ફેમિલી કેમ છો? તમે બધા મજામાં થશો. આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો અમે શું કહેવાય 2-3 દિવસથી વિડીયો નહોતા મૂકતા, કેમ કે એક અમારે કુટુંબમાં ને આમ નજીકમાં એક મારા દાદી ઓફ થઈ ગયા છે, એટલા માટે 1-2 દિવસ વિડીયો નહોતો મૂક્યો. આજ પાછો ચાલુ કરી દીધો છે. સાતમ છે અને આજ હું તમને મારું ગામડે મારું ઘર બતાવી, કવડું મોટું છે. તો આ દિવાલ છે. પહેલાં અહીંયા જૂનું એક ઘર હતું, એ પાડી નાખ્યું આપણે કોરોનામાં. લોકડાઉન થયું ને તો એ નવી હતા ને એટલે બધા છે ને ઘર પાડીને અહીંયા નવું કરી નાખ્યું. તો આ જૂનું ઘર અમારું. અહીંયા આપણે ભેહું હાટું ખડ ને એવું નાખેલું હોય, તો સામાન આવી રીતના પડ્યો હોય. આ રસોડું છે, ઊભું રસોડું છે. આ સાતમ છે એટલે ચૂલો હણગારેલો છે. તો આ રહોડું, આ રૂમ છે. આમાં બાજરાને એવું બધું પડ્યું હોય, પેટીને એવું. અમારા નવા ઘર છે સામે, આપણી ગાડી પડેલી છે. આ ફળિયું છે અમારું. આ ભેહુંને એવું બાંધવાનું છે. અહીંયા અમે નાની પાડીને એવું છે. ઓલા આપણે ભેહું બાંધવાનું છે. આ અમારું ઘર છે. જુઓ એવડું મોટું છે. વીઘામાં છે એક ઘર અમારું. જો 1 ઘર, 2 ઘર, 3 ઘર, હિંડોળાને એવું બાંધેલું છે. અને 4થું ઘર, 4 ઘરનું ફળિયું છે. જો એટલે આમ શું કહેવાય કે આ સજો બનાવેલો છે, પતરા નાખેલા છે આગળ. છે ને એવડું મોટું ફળિયું છે. 1 વીઘામાં ઘર છે, બાંધેલી છે. અહીંયા કવો એક હતો, એ કવો બોરી દીધો અમે. પપૈયું અમારું ધાબુ તમને બતાવી દઉં. ધાબા ઉપર કાંઈ હોય નહીં, પણ તમને નજારો બતાવી દઉં ઉપરનો. એમ કે જુઓ અને આખું જુઓ તમે, અહીંથી આમ નજારો કંઈક અલગ જ આવે. તો ઓલા ઘરેથી લઈને કે ફરતું ફરતા ખેતરમાં કપાને માંડવી કરેલું છે. આમે મારા મોટભાઈનું કારખાનું છે હીરાનું. તો આ વાડી અમારી. સામે જો દેખાય ને બાજરી, એ વતન અમારું ખેતર છે. અને મુકાક્કાની દવા છાંટે છે અત્યારે. ભોર બપોરે તડકામાં દવા છાંટે છે. અને બતાવું તમને. હાલો હવે આપણે નીચે ઉતરી જઈએ, કે તડકો બહુ છે. અહીંયા પપૈયાનું ઝાડવું છે, અમે જાંબુડો છે, લીમડો છે. પછી ફળિયામાં ઝાડવા ને એવું છે, દાયણમડી છે, નાળિયેરી છે. આ બાજુ બગીચો ને એવું બનાવેલું છે, નાનું એવું. અહીંયા જાંબુડું છે, એક જમરોખડી છે. પછી અહીંયા ફરતી નાળિયેરિયું છે. આ હેવડી આડી ખડ ને એવું. પાછળ ઝાડવા ને એવું છે, બતાવી દઉં તમને. સંડાસ બાથરૂમ છે. અહીંયા જગ્યા બોટી કે ઓલી બાજુ કુંડી છે. જો આવડ જમરૂખડી ને શેરીનું ઝાડવું છે. શેરીનું જુઓ, શેરી, બદામ ને બધી છે. ગુંદો છે એક. જો મેં તમને ઘર બતાવ્યું. અમારે ઘટી ફૂટો છે. કેમ કે કોઈ ઘરે છે નહીં, બાજુને ઘરે બેસવા ગયેલા છે મારા મુકાકાને ઘરે. એટલે હું જાઉં, એટલે હું તમને એક નાનો એવો વિડીયો બનાવું. કે 2 દિવસથી વિડીયો નહોતો બનાવ્યો, એટલે હું પાછ બનાવીને મૂકું એટલે ખ્યાલ આવે તમને. એટલે શું કે મેં તમને પહેલાં કીધું એમ કે મારા દાદી એક ઓફ થઈ ગયા છે, એટલે આપણે 2-3 દિવસથી વિડીયો નહોતા મૂકતા. તો આજ આપણે પાછા બનાવી એમ. તો મેં તમને અમારું ઘર બતાવ્યું, કેવું છે ઘર એ તમે કહેજો, કોમેન્ટ કરજો. અને ફાઇનલી તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. પછી મળીએ કાલ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.